ગમે એ વાવ્યું ખેતરમાં દેશી ખાતર નાખીને મોલાત બધી સારી થઈ. હા ધનુભાઈ આવજો 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 કાઢીને અમે આવ્યા છીએ તો હવે અમારે નાવાનું છે અને સોમભાઈ મોટર ચાલુ કરવા જાય ને હવે આ શું કહ્યું તો તમે સોમભાઈની વાડીની કેરી પાકલ કેરી વાહ ભાઈ નવરા ન આવતી એટલી તો ઇમરજન્સી છે વાહ ભાલો નાઈ નાખી પછી ખાઈ આપણે જો ભાઈ ખાતર કાઢતા હતા તો આમ જો પલળી ગયા હાવ આમ જો શર્ટ ને બટ ને બધું પલળી ગયો એટલે હું ઘડીક પોરો ખાઈ છીએ ને ખાતર તો અમે કાઢતા હતા અમે ને અહીંયા આપણે વાડીએ ઘડીક પોરો ખાઈ છે કા નનભાઈ તો તમારે જો આ મહેશ હા જો આ મહેશભાઈની વાડી છે નાની એવી 5 વીઘાની પણ જાણે કે કઈક જાતે લોહી બનાવે તેવા વૃક્ષો પણ ફળના વાવ્યા છે. હા ભાઈ લીંબુ, કેરી, પપૈયા, સફરજન, બદામ, નાળિયેરી ઘણા બધા તમારે અંજીર હતી છે આપણી વાડીએ અંજીર આવા જાતે લોહી બનાવે તેવા ફળ પણ અહીંયા વાવ્યા છે. લોરથી દક્ષિણ દિશા તરફ એક નાનકડી વાડી છે મહેશભાઈની. અત્યારે ઉનાળાની જાણે કે કુદરતી સૌંદર્ય ખીલે ઉઠે કાળા ઉનાળે એવો તો બહાર આવે હિમાળો બેઠો છે નાની વાડી પણ નાજુક છે પણ ગમી જાય તેવું વર્તન વાતાવરણ ખીલી ઉઠ્યું છે. વાહ ઉબડા વાહ હામું વાદળા જોઈને ઉબડા ખીલી ઉઠા કે હવે ક્યારે હુકાશું ને ક્યારે વૈયા જાણો એ પણ રાહ જોઈને બેઠા છે આ મહેશભાઈ. વાહ ભાઈ વાહ. હલો કેમ છો મિત્રો? તો અમારે આમાં દેશી ખાતર નાખવાનું છે એટલે હું દાનાભાઈ જો ભાઈ ખાતર આવી ગયા છે અત્યારે જો અમારું છે દેશી ખાતર જો ને અત્યારે મારે ને દાનોભાઈને નાખવાનું છે આંબામાં દેશી ખાતર. કાં દાનોભાઈ જો તમારે હા શું કહો છો તમે? હું એમ કહું આંબાને દેશી ખાતર હોય ને તો વધારે સારું. કંતાન વાળી કે કાર્બેટર વાળી કેરી ખાવાથી કેન્સર વધારે રહે છે. તમે આશે કરીને મરોમાં ઓર્ગેનિક કેરી ખાવ તો ફાયદો થાય. ને અમારે જો અત્યારે દેશી આંબા ખાતર નાખવાનું છે એટલે જુઓ તમારે કેવું છે દેશી ખાતર જો નાખી લારી ભરવાની છે ને અહીંયા જો આ બધા આંબા છે ને એમાં નાખવાનું છે. આ બધા આંબા તમને બતાવીને એમાં નાખવાનું છે. આ બધા આંબા છે આપણે. હા ભાઈ હવે દેશી ખાતર અમે લારીમાં ભરી રાખીએ. આ ખાતર કેવું થાય એટલે આંબાને ખાતર નાખીને આંબા હારા થઈ જાય ગાય ગાવ વધે ને કેરી સારી આવે. જે બોલો બધા પલટાન નાખે ને એમથી ખાલી કેન્સર થાય. એમાં શું થાય દેશી ખાતર નાખે ને ટાઈમ થાય એવું છે. હા એટલે આંબામાં હંમેશા માટે ગમે એ ઓલું વાવીને આપણે ખેતીમાં શાકભાજી વાવી બાજરી વાવી ગમે એ વાવી ખેતરમાં દેશી ખાતર નાખીને મોલાત બધી સારી થઈ. હા ધનુભાઈ દેશી ખાતર નાખે એમથી ખાઈ ન થાય. બાકી જે ઓલા બધા યુરિયા આવે ને એમથી તો બહુ કેન્સર બહુ થાય છે, રોગો બધા બહુ થાય. આનાથી કાંઈ ન થાય. અમે જો ભાઈ દેશી ખાતર મારે તો બધું છે દેશી ખાતર જ નાખવાનું. આ બધું નાખી દેવાનું છે ને? બધું નાખી દેવાનું છે. અને આખો દિવસ યુઝ કરવાનું છે અમારે ધનુભાઈ. ખેતી કહેવાય. હા આને કહેવાય ઓર્ગેનિક ખેતી કહેવાય. ઓર્ગેનિક એટલે આમથી કાંઈ ન થાય. અમારે ગમે એવું શાકભાજી ખાવું ને એને દેશી ખાતર કાંઈ ન થાય. ગમે એ ખાવાને કાંઈ રોગ ન થાય. અત્યારે ઓલા કેરી બધા લાટ બધી આવે ને આમ સોમભાઈ એ બધા ઓલું નાખે કલ્ટર નાખે ખાતર. એ કલ્ટર નાખે એટલે કેરીમાં ઢીકલો થાય ને કેરી ખાઈ તો કેન્સર ને બહુ જાજો રોગ. આનાથી કાંઈ ન થાય. આ ખોટા તો ખાતા નહીં. આ ખોટામાં અમે ના જીવડા મૂકી દે. આ ખોટા ખાવ, આ ખોટા સસ્તા મીઠાઈ હોય. આ ખોટા ખાવ એટલે મરો. આ ખોટા પછી ખાતા નહીં. કાર્બન વાળી કેરી કાર્બેટર વાળી ન ખાય. હા અને કંતન પાઈ ગયેલા આંબાની ન ખાવ. આ 3 કેરી ન ખાવ એટલે તમારો મન તો સુધરી.
સીધી આંબેથી તોડીને જ કેરી ખાવાની. આંબેથી તોડીને બહાર નાખીને આપણી રીતે. ઓળખી તો જાણીતું છે. માર્કેટમાંથી કેરી કોઈ દિવસ નહીં લેવાની સસ્તી. માર્કેટમાં સસ્તી કેરી નહીં લેવાની. એ તો રૂપિયા બનાવવા મોટા પણ સંતાનો માર નાખે. ઘટે નહીં હો કાંઈ. કાંઈ ના ઘટે. જો ખાતર એટલે ખાતર. ઘરનું નહીં તો પણ અમે દેખાતું નાખીએ. તો ભાઈ આ હેઠે છે એ બધું ખાતર છે ને આ છે એ ડૂસો છે એટલે આ જે ખાતર નથી બીનું આ રાડા કહેવાય છે. અને જે ખાતર બનાવવું હોય ને તો આની માથે ધૂળ નાખવી પડે. કાસા રાડા છે કાસું ખાતર કહેવાય ને. ને આ જે છે ને એ મારું ઓરિજિનલ ખાતર દેશી જો આમાં જો નીકળું કેવું તમને દેખાય આમ જો આ દેશી ખાતર કહેવાય જો આને બધું મિક્સમાં હોય રાડા બધા છે ને આ બધી રાડા છે ને એ બધા ઓલા થઈ ગયા આમાં ભૂકો થઈ ગયા. અમારા દાનોભાઈ જો હવે ઓલું કરે છે બધું ડૂસો છે એ સાઈડમાં તારો હવે ના એટલી લારી ભીરી અમે જોઈ હતી અમે બે છે એટલે ભાઈ થોડીક વાર લાગે આવશે મજા કા દાનોભાઈ. ને ઓલા આંબા જો બધા છે એ બધા ખાતર નાખવાનું છે અને જો બધાની કેરી તમને દેખાતી છે આમાં પણ કેરી છે તો બધી જેમ ગરમી થાય એમ મજા આવે. જેમ ગરમી થાય એમ કામ કરવાની મજા આવે. જેમ ગરમી થાય ને એમ કામ કરવાની બહુ મજા આવે. બહુ મજા આવે એ તો ભાઈ કામ કરતા હોય ને ખબર હોય. હા ભાઈ આવી હાલત થઈ જાય ભાઈ દેશી ખાતર કાઢીને એટલે એ લોકો દેશી ખાતર કાઢે એને ખબર હોય કેવી હાલત થાય તો તે કેરી ખાવા મળે ભાઈ એને કેરી ખાવા ના મળે એટલી મહેનત કરવી પડે તે કેરી ખાવા મળે ઘરની આંબાની જો ઓરિજિનલ કેસર કેરી જો. આંબા વાવજો કે નહીં? આંબા હા એટલે ભાઈ આંબા વાવો હોય ને ભાઈ તો દેશી ખાતર નાખવી પડે ને મહેનત કરવી પડે એની વાહે જો આંબા વાવજો મસ્ત. ના આંબા વાવજો ભાઈ આંબા ઘરની કેરી ખાવી ને તો ભાઈ આંબા વાવજો ને વેસાથી ખાવી ને તો આંબા નહીં વાવતા ભાઈ. હવે દેશી ખાતર નીહરું મસ્ત મજાનું જોવો તમારે એ ઘટે નહીં એવું દેશી ખાતર નીહરું કાંદાન ભાઈ એ ઓટલાના ઓટા ભાંગોમાં ઓટા હા આવું ખાતર બનાવો દેશી ખાતર બનાવો ને ઓટલે બે 100 કરો કોઈ દી નહીં મેળાવે. હા મહેનત કરવી પડે કા હા હા ગરમીની જો પછી કે ફલાણાને એટલું પાક્યું ઓલાને એટલું પાક્યું પાકે ની મહેનત થામી જોઈએ તો પાકે. હા જો તો ખરા આખો શર્ટ ભીનો થઈ ગયો કા હા લુગડા એમ થાય વિસરવા ખરી હા. કાર્તક મહિને કણબી જાય છો. જો ભાઈ ખાતર કાઢતા હતા તો આમ જો પલળી ગયા હાવ આમ જો શર્ટ ને બટ ને બધું પલળી ગયો એટલે હું ઘડીક પોરો ખાઈ છે ને ખાતર તો અમે કાઢતા હતા અમે ને અહીંયા આપણે વાડીએ ઘડીક પોરો ખાઈ છે કા નનભાઈ તો તમારે જો આ મહેશ તને હા હા જો આ મહેશભાઈની વાડી છે નાની એવી 5 વીઘાની પણ જાણે કે કઈક જાતે લોહી બનાવે તેવા વૃક્ષો પણ ફળના વાવ્યા છે. હા ભાઈ લીંબુ કેરી પપૈયા સફરજન બદામ નાળિયેરી ઘણા બધા તમારે અંજીર હતી છે આપણી વાડીએ અંજીર આવા જાતે લોહી બનાવે તેવા ફળ પણ એને વાવ્યા છે. લોરથી દક્ષિણ દિશા તરફ એક નાનકડી વાડી છે મહેશભાઈની. હા અત્યારે ઉનાળાની જાણે કે કુદરતી સૌંદર્ય ખીલે ઉઠે કાળા ઉનાળે એવા તો બહાર આવે બેઠો છે નાની વાડી પણ નાજુક છે પણ ગમી જાય તેવું વર્તન વાતાવરણ ખીલી ઉઠ્યું છે. વાહ ઉબડા વાહ હામું વાદળા જોઈને ઉબડા ખીલી ઉઠ્યા કે હવે ક્યારે હુકાશું ને ક્યારે વૈયા જાણું એ પણ રાહ જોઈને બેઠા છે આ મહેશભાઈ. વાહ ભાઈ વાહ હા ખોદવું ચાલો પેલા ઠલાઈ આવી બસ આગો આગો
હાલ્યો ખપાળી હાલ્યો ખપાળી હાલ્યો દાવજો ગાય કા દાવજો દાવજો છે દાવજો તનભાઈ હવે આંબામાં કેવી રીતના ખાતર નાખવાનું હવે આ આપણો આંબો છે ને દાનભાઈ તો કેવી રીતના ખાતર નાખે જો આમ દાનભાઈ હા માથે નહીં જવા દેતા બસ તો આવી રીતના નાખવાનું ભાઈ આંબામાં ખાતર હા લાટ બધું ખાતર નહીં નાખવાનું ભાઈ અગર આંબો પછી છે ને પાછો હુકાઈ જાય કા દાનભાઈ હા એમ તો વધારે નહીં નાખવાનું થોડું થોડું નાખવાનું જો આવી રીતના ને હા થળિયામાં નહીં જવા દેવાનું હારો લારી ભરીએ વેલો આપણે હા બધા આંબા છે બધામાં નાખવાનું છે જેટલા આંબા તમને દેખાય ને બધામાં આપણે દેશી ખાતર નાખવાનું છે હા વર્ષ દિવસના નથી ચાਹੀદી એ ટબ નહીં ભરતા ટબમાં વજન વધી જાય તગારા દોરી હાલ્યો એ ટબ રેવા ગયો તૂટી જાય કે નથી ખાવતો એ વજન વધારે થાય એમ ભાઈ ખાતર ભરતા ભાઈ બહુ ગરમી પડે છે તો પોરો ખાવો પડે કા જો તમારે કેમ દાનભાઈ કેટલી ગરમી પડે બહુ પડે ને ગરમી ગરમી કરતા પવન સારો એમ કે જો દુનિયાની ગરમી પડે વાળીએ તો હે વરસાદ બહુ વરસે એટલે ભાઈ ત્રીજું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ખાતરનું દેશી ખાતરનું ચાલુ થઈ ગયો ભાઈ તેડકો એટલો છે ને કે વાત પૂછોમાં તમારે તો ખેતર તો નાખવું જ પડે ભાઈ કામ તો કરવું પડે ભાઈ ખેડૂત છીએ એટલે જો તમારે કપાળી હારે લઈ જવી પડે ના કેમ બંધ થઈ જાય તમારાથી વચ્ચે આવે એટલે બંધ થઈ જ જાય ના એને કાંઈ વાંધો ન આવે હા બધા આંબામાં ખાતર જ નાખવાનું કેવાય દેશી ખાતર દેશી એકદમ દેશી જો આ પણ દેશી છે જો જાવજો થોડુંક જાવજો કાંઈ ગઈ આ છે અમારો 5મો ફેરો ભાઈ જો હવે અને હવે થઈ ગયા બપોરા એટલે હવે છે ને જમી લેવાનું છે પછી બપોર પછી હવે બહુ તેડકો છે ભાઈ તેડકો એટલો છે ને કે વાત સમજમાં દેખાતો હશે ગરમી એટલી છે પવન જ નથી જરાય ચાલો થઈ ગયો ટ્રેક્ટર
ભાત આવી ગયું છે અમારે સોમભાઈ ભાત લઈને આવ્યા છે ના ફેરો ઠલવીને જમી લેવાનું છે ફેરો પણ જો અડધો જ ફેરો થોડોક બાકી રાખ્યો કેમ કે ભાઈ તડકો એટલો છે એટલે ભાઈ થાકી ગયા. હાલો દાનભાઈ હાલો ફેરો ઠલવીને ના આવી હાલો નથી તડકો એટલો છે ને કે વાત પૂછોમાં તો એ ભાઈ કામ તો કરવું પડે તો ને આંબા જો બધા મસ્ત મજાના છે ને હવે દેશી ખાતર લાગશે એટલે ભાઈ કંઈ ઘટે નહીં એવા થઈ જાય આંબા જો બધા આંબામાં જો તમારે ખાતર થળિયામાં નહીં નાખવાનું ભાઈ અગર આંબા બળી જાય જો તમારે એટલે ભાઈ આગું વચ્ચે જ નાખ્યું ખાતર જો ને વચ્ચે છે ને ભાઈ ગમે કંઈક વાવવાનું છે એટલે બેયને લાગશે આંબાને લાગશે ને આને લાગશે. આગળ આકો 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 આગે રાખો આગે ગાય ગા આગે રાખો જાવ જો શું કર બસ જાવ બસ કાઢીને અમે આવ્યા છીએ તો હવે અમારે નાવાનું છે અને સોમભાઈ મોટર ચાલુ કરવા જાય ને હવે આ શું કહીતો તો તમે સોમભાઈની વાડીની કેરી પાકલ કેરી વાહ ભાઈ વાહ. ખાવાની નવરા ન આવતી એટલી તો ઇમરજન્સી છે વાહ હાલો નાઈ નાખી પછી ખાઈ આપણે હાલો. સોલાર પણ લીધું છે. હવે આજે અમારે બીજો દિવસ છે ખાતર કાઢવાનો ને અત્યારે લારી ભરે રાખ્યા છે ને આજે આ છેલ્લી લારી છે હવે ને આજે અમારે છે ને ભાઈ ખાતર ખોળવાનું છે ખેતરમાં જે અમે નાખ્યું ને એ બધું ખાતર ખોળવાનું છે પાવડે કરી તો કેવી રીતના ખોળવાનું હોય એ તમને વિડીયોમાં બતાવશું તો અમારે વિડીયોમાં બન્યા રહેજો. ને હું દાનભાઈ તો અત્યારે ખાતર ઓલું કરે છે ખોદે છે ને લારી ભરવાની છે તો થોડીક તો ભરાઈ ગઈ છે પછી કેવી રીતના ખોળવાનું હોય દાનભાઈ કહે કા દાનભાઈ કેમ બાકી મજા આવે ને દાનભાઈ તો હાવ ગરમી થઈ ગયા છે હે કામ થાય ને એટલે મજા આવે. હા જો કામ થાય એટલે મજા આવે બાકી ચાલો ભાઈ હવે અમે લારી ભરી રાખી. હલો મિત્રો તો આવી રીતના દેશી ખાતર ખોળવાનું હોય ચારે બાજુ આ ઢીગલો હોય ને ચારે બાજુ ખોળ દેવાનું જો ને આ બધા આપણા આંબા છે એમાં બધામાં ખાતર નાખી દીધું જુઓ તમારે જો તો ભાઈ આંબા હોવાય દાનભાઈ એમ કહે છે કેરી ખાવી ને ઘરની તો આંબા હોવાય કા દાનભાઈ જો બાકી બધા અમારા બગીચો છે જો આ બધા આંબા છે અને દાનભાઈ જો એવી રીતના ખાતર નાખે છે દાનભાઈ હાવ થળિયામાં નહીં જતો દેશી ખાતર સારું હાલો તો હું જાઉં રેડી હવે. હાલો મિત્રો હવે છે ને મારે ટ્રેક્ટર લઈને જવાનું છે તેલ ભરવા ને હવે આજના માટે એટલું. અમારા વિડીયો ભાઈ આવનો ખેતીના જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો તો તમારે ને અમે ભાઈ એક ખેડૂત પુત્ર છે એટલે ભાઈ ખેતીને લગતી બધી માહિતી આપશું કદનભાઈ.